તો વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં બ્લેકમાં સિમ વેચતી ગેંગ ઝડપાઈ છે કે જ્યાં ક્રાઇમ બ્રાન્ચે બ્લેકમાં સિમ વેચવાનો પર્દાફાશ કર્યો છે કે જ્યાં ગ્રાહક પાસેથી 2 સિમ ચાલુ કરાવી એક આપતા હતા ત્યારે એક સિમ આપતા અને એક સિમ બ્લેકમાં વેચતા હતા ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગેંગને ઝડપી કાર્યવાહી કરી જ્યાં 4 આરોપીઓની કરવામાં આવી ધરપકડ ત્યારે મુખ્ય આરોપી ટેલિગ્રામ ગ્રુપ બનાવી સિમનું વેચાણ કરતો હતો ત્યારે 49 પ્રી એક્ટિવ સિમ કાર્ડ કબજે કરવામાં આવ્યા છે જ્યાં બ્લેકમાં ખરીદી સિમ કાર્ડ વાપરનારાઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે તો અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં અમદાવાદમાં બ્લેકમાં સિમ વેચતી ગેંગ ઝડપાઈ છે જ્યાં ક્રાઇમ બ્રાન્ચે બ્લેકમાં સિમનું વેચાણનો પર્દાફાશ કર્યો છે ગ્રાહક પાસે 2 સિમ ચાલુ કરાવી એક જ સિમ ગ્રાહકોને આપતા હતા ત્યારે એક સિમ આપી એક સિમ બ્લેકમાં રાખતા હતા જ્યાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ ગેંગને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે ત્યારે 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે મુખ્ય આરોપી ટેલિગ્રામ ગ્રુપ બનાવી સિમનું વેચાણ કરતો ત્યારે 49 પ્રી એક્ટિવ સિમ કાર્ડ કબજે કરવામાં આવે છે જ્યાં બ્લેકમાં ખરીદી સિમ કાર્ડ વાપરનારાઓની શોધખોળ હાથ ધરવામાં આવી क्राइम ब्रांच द्वारा अलग अलग 4 व्यक्तियों पासेथी सिम कार्ड कब्जे करवामां आवेला छे। आ लोको एयरटेल અને જીઓ કંપનીના સિમ કાર્ડ રિટેલર તરીકે વેચતા હતા। આ જે માહિતી છે એની ગંભીરતા એ રીતે છે કે આ જે સિમ કાર્ડ વેચવામાં આવતા હતા એ સિમ કાર્ડ જે તે ગ્રાહકો દ્વારા એનો ઉપયોગ કરવામાં આવતો હતો। આ જ્યારે માહિતી મળી ત્યારે શરૂઆતમાં આ બાબતે એક જાણવાજોગ નોંધવામાં આવી। શરૂઆતમાં કુલ અમને 49 ઓથેન્ટિક એવા સિમ કાર્ડ મળ્યા કે જે સિમ કાર્ડના સબસ્ક્રાઇબર તરીકે જેનું નામ હોય એ લોકો આ સિમ કાર્ડનો ઉપયોગ નહોતા કરતા અને અન્ય લોકો કરતા હતા। એટલે એમાં વધુ તપાસના અંતે જાણવા મળ્યું કે આ જે ગઈકાલે જે ગુનો નોંધાયો છે ક્રાઇમ બ્રાન્ચમાં 419 420 અને 120 477 એ મુજબ તો એ ગુનાની જે માહિતી એ ગુનાનો જે મૂળ તત્વ જે છે એ છે કે આ જે આરોપીઓ છે એ રિટેલર તરીકે સિમ કાર્ડ વેચે છે। એમાં આરોપી નંબર 1 જે છે મોહમ્મદ તલહા જે પોતે શાહપુરનો છે અને ત્યાં શાહપુર પેવમેન્ટ ઉપર છત્રી જે લગાવતા હોય છે સિમ કાર્ડ વેચવા કંપની તરફથી અને ત્યાં જે તે લોકો એમના બાયોમેટ્રિક અથવા તો ફોટોગ્રાફ્સ ત્યાં પડાવી અને સિમ કાર્ડ મેળવતા હોય છે તો એ એક વખતના જે ડોક્યુમેન્ટ્સ જ્યારે સબમિટ કરે છે જે વ્યક્તિ સિમ કાર્ડ લેવા માંગે છે આ લોકો એના બબે બાયોમેટ્રિક અને સિમ ફોટો લઈ લેતા હતા। એટલે એક સિમ કાર્ડ એનું જે એને જે ઈચ્છ્યું છે એને મળ્યું છે અને જે બીજી જે ડોક્યુમેન્ટ્સ એ લોકોની પાસે જે પુરાવા મળ્યા છે એના આધારે એ લોકો બીજા સિમ કાર્ડ